આપણે દર વર્ષે 2 લાખ કિડનીઓની જરૂર હોય છે, ત્યારે સામે આપણને 25,000 કિડનીઓ દાનમાં મળે છે. એટલે આ જે ગેપ છે એ પૂરો કરવા માટે આપણે હજુ ખૂબ મહેનત કરવાની જરૂર છે અને ખૂબ જાગૃતતા ફેલાવવાની જરૂર છે. જે જાગૃતતા ફેલાવી હોય આપણે કેમ નહીં એને સ્કૂલ કોલેજ ત્યાંથી શરૂઆત કરીએ ત્યારે ઇફેક્ટ કેવો પડે. નોલેજ કે એવું હોવું જરૂરી નથી, કોઈ પણ સામાન્ય માણસ પણ શીખી શકે છે. હા, પણ એ સાચી ટેકનિક શીખવી જરૂરી છે. CPR એટલે સી એટલે કાર્ડિયો, પી એટલે પલ્મોનરી અને આર એટલે રિસસિટેશન. કાર્ડિયો એટલે આપણું હૃદય, પલ્મોનરી એટલે આપણા ફેફસા, રિસસિટેશન એટલે પુનર્જીવિત કરવું, ફરીથી એને ચાલુ કરવું. તમે નામથી જાણે છે કોઈ એમ કેમ કોઈ દીપક પરમાર તો એમની જાણતા પણ એમ બધા ડોક્ટર હા, એટલે કોઈ પણ જાતનો સ્ટ્રેસ તમે ના રાખો, પૂરતા પ્રમાણમાં ઊંઘ લો, કારણ કે ઊંઘ બહુ જરૂરી છે. જો તમે 8 કલાકની ઊંઘ ના લો તો ચોક્કસ તમે બીમારીઓના શિકાર બનતા હો છો. રિયલ ઇન્સિડન્ટ થયું હોય કે તમે કોઈને CPR ની ટ્રેનિંગ આપી હોય અને ક્યાં આગળ કંઈક અચાનકથી કંઈક કેસ આવી ગયો હોય, તમે હોસ્પિટલમાં આવે છે આવવાનો હોય તો ઠીક છે, તો કે અચાનક કેસ આવી ગયો તમે CPR આપીને એને જીવિત કર્યો હોય, એવું કંઈ રિયલ ઇન્સિડન્ટ થયો છે આજ સુધી? મારા મિત્ર છે ડોક્ટર જયેશભાઈ સહાયતા, એમનો જે સન છે દીકરો, લાઇટનો જે ફોક્સનો થાંભલો હતો એનો હાથ એને અડી ગયો અને એ થાંભલામાં કદાચ કંઈક લાઈવ વાયર જેવું કરંટ જેવું હતું, તો એને કરંટ લાગ્યો ને એકદમ બંધ થઈ ગયો અને એકદમ એનું હૃદય બંધ થઈ ગયું. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ શો. સ્વાગત છે તમારું મારા ખાસ એપિસોડમાં. ખાસ એપિસોડ એટલા માટે કે આજના જે મહેમાન છે એ ખૂબ જ ખાસ છે. એ અમારા પૂરા બનાસકાંઠાના ખૂબ જ જાણીતા માનીતા ડોક્ટર છે, જે પોતાના પેશન લઈને ખૂબ જ જાગૃત છે. પોતાની CPR ટ્રેનિંગ અને ઓર્ગન ડોનેશન માટે ખૂબ જ વખણાય છે. તો પ્લીઝ વેલકમ ટુ બનાસ ડોક્ટર દીપક પરમાર. કેમ છે સર? મજામાં? કાં તો તમાरे डॉक्टर ने CPR फ्री ट्रेनिंग के लिए और ऑर्गन डोनेशन के लिए कां तो भी તમારું સોશિયલ મીડિયા કહી દઈએ. તો અમારું સૌથી પહેલા ક્વેશ્ચન એ જ રહેશે કે CPR સામાન્ય માણસ માટે કેમ જરૂરી છે? CPR સામાન્ય માણસ માટે એટલા માટે જરૂરી છે કે અત્યારના સમયમાં અવારનવાર તમે સાંભળ્યું હશે કે હાર્ટ એટેકના બનાવો અત્યારે તો યંગસ્ટરમાં પણ વધી ગયા છે. તો આ વખતે જો તમે આ CPRની ટેકનિક જાણતા હોય તો દર્દી હોસ્પિટલ પહોંચે એ પહેલા તમે જો આ એને CPRની ટ્રીટમેન્ટ આપો તો એનો જીવ બચી જતો હોય છે. એટલે દરેક માણસે આ જાણવું અને શીખવું જરૂરી છે. આપણે સર તમને CPR ની ફ્રી ટ્રેનિંગ આપવાની પ્રેરણા ક્યાંથી મળી કે મને CPR ની ફ્રી ટ્રેનિંગ આપી છે અને ઓર્ગન ડોનેશન માટે જાગૃતતા ફેલાવી છે? હું વ્યવસાય એનેસ્થેસિયોલોજિસ્ટ છું, એટલે અમારે ક્રિટિકલ કેર અને ઓપરેશન રૂમમાં ગંભીર દર્દીઓની સારવાર કરવાની આવતી હોય છે. અને અમારી જે ગુજરાત સ્ટેટ બ્રાન્ચની જે અમારી જે મેઇન ઓફિસ છે અમદાવાદ, એમના પ્રેસિડેન્ટ છે, એમના થકી આખો પ્રોગ્રામ અમે આ કોરોના પછી લોકોને CPR વિશે જાગૃત કરવાનો ચલાવ્યો હતો. એ અંતર્ગત પછી મને અંદરથી પ્રેરણા મળી કે મારે સમાજ સેવા કરવી છે, તો આ એક સારું માધ્યમ છે અને હું આમાં સમાજને કંઈક મારા તરફથી કંઈક આપી શકીશ. એટલા માટે મેં CPRને મારું એક મિશન બનાવ્યું છે કે બનાસકાંઠાના તો જિલ્લાના બધા ઘરે ઘરે દરેક વ્યક્તિને આવડવું જોઈએ, પણ સમગ્ર ગુજરાતના દરેક વ્યક્તિને શીખવાડવાની મારી ઈચ્છા છે. સર આ તો ચલો અવારનવાર તમે CPR ટ્રેનિંગ તમે ગમે ત્યાં આપતા હોય છો, બરોબર, પણ આવું ક્યાં રિયલ ઇન્સિડન્ટ થયું હોય કે તમે કોઈને CPR ની ટ્રેનિંગ આપી હોય અને ક્યાં આગળ કંઈક અચાનકથી કંઈક કેસ આવી ગયો હોય, તમે હોસ્પિટલમાં આવે છે આવવાનો હોય તો ઠીક છે, તો ક્યાં અચાનક કેસ આવી ગયો તમે CPR આપીને એને જીવિત કર્યો હોય, એવું કંઈ રિયલ ઇન્સિડન્ટ થયો છે આજ સુધી? હા, થયો છે. એટલે આવી બધી જે હાર્ટ એટેકની કે હૃદય બંધ થઈ જાય અચાનક, એવી બધી ઘટનાઓ મુખ્યત્વે હોસ્પિટલની બહાર જ થતી હોય છે, કે જ્યાં કોઈ હોસ્પિટલ કે એમ્બ્યુલન્સ કે કોઈ ટ્રેન ડોક્ટર હાજર ના હોય. પણ એવા સમયે જો તમે આ ટેકનિક જાણતા હોય ને તમે હાજર હોય તો તમે ચોક્કસ એ દર્દીને મદદ કરી શકો. મારી જોડે પણ આવો જ એક કિસ્સો થયો હતો કે અમે આજથી લગભગ 2017ની વાત કરું, અમે વૃંદાવન પાલનપુર નવરાત્રિમાં ગયેલા હતા અને અમે નવરાત્રિમાં ગરબા રમીને જ્યારે બ્રેક પડે 2 કલાક પછી, ત્યારે અમે નાસ્તો કરવા જતા હતા. ને તે દરમિયાન મારા જ મિત્ર છે ડોક્ટર જયેશભાઈ સહાયતા, એમનો જે સન છે દીકરો, એ લગભગ એ વખતે 9મા 10મામાં હશે અને એ મારી જોડે રમતો રમતો આવ્યો અને એકદમ મને મારી જોડે ગમત કરવા માંડ્યો. પણ એ બાજુમાં જે એક લાઇટનો જે ફોક્સનો થાંભલો હતો,
એનો એનો હાથ એને અડી ગયો અને એ થાંભલામાં કદાચ કોઈ લાઈવ વાયર જેવું કરંટ જેવું હતું, તો એને કરંટ લાગ્યો ને એકદમ જમીન પર હસડાઈ પડે, બેભાન થઈ ગયો અને એકદમ એનું હૃદય બંધ થઈ ગયું. અને અમે ત્યાં જોયું તો તાત્કાલિક અમે પહેલા તો ખબર ના પડી કે શું થયું એને, પણ પછી અમે ચેક કર્યું, બધા ડોક્ટર મિત્રો બી આજુબાજુમાં હતા, એ લોકો બી બધા દોડીને આવી ગયા અને અમે એને સીપીઆર ત્યાં આપ્યું અને લગભગ એનું હાર્ટ 35-40 સેકન્ડ પછી અમે એનું હાર્ટ ચાલુ કરી દીધું અને પછી એને અમે હોસ્પિટલ લઈ ગયા અને એ પછી એ નોર્મલ લાઈફ જીવે છે અને અત્યારે એમબીબીએસ ડોક્ટર પણ બની ગયો અને ઇન્ટર્નશીપ કરે છે. એટલે આ એક મારો ખુદનો પોતાનો એક રિયલ ઇન્સિડન્સ છે કે જે અમે સીપીઆર આપીને એનો જીવ બચાવ્યો. તો સીપીઆર સીટી ખૂબ જરૂરી છે. હા, ચોક્કસ. તો સર જે સીપીઆર સીટી જરૂરી છે તો એના માટે જો મેડિકલ નોલેજ હોવું જોઈએ કે એક સામાન્ય માણસ પણ શીખી શકે છે? ના, આમાં કોઈ મેડિકલ ટ્રેન પર્સન કે નોલેજ કે એવું હોવું જરૂરી નથી. કોઈ પણ સામાન્ય માણસ પણ શીખી શકે છે. હા, પણ એની સાચી ટેકનિક શીખવી જરૂરી છે, જેમાં અમે ફ્રી ઓફ કોસ્ટ અમે આ ટેકનિક શીખવાડતા હોઈએ છીએ. જ્યારે પણ આ શીખવું હોય તમારે તમારી સોસાયટીઓમાં, સ્કૂલોમાં, શાળાઓમાં, એનજીઓમાં, તો અમને જરૂર અમારો કોન્ટેક્ટ કરજો કે અમારા નજીકના તમારા કોઈ પણ ડોક્ટરનો કોન્ટેક્ટ કરજો, તો એ અમને કોન્ટેક્ટ કરીને જણાવશે અને અમે ત્યાં આવીને બધાને શીખવાડીશું. તો સર દાખલા તરીકે કોઈ ઇમરજન્સી કેસ આવ્યો હોય અને કોઈ સીપીઆર આપતું હોય, આપવા જાય છે, એવું કેસ આવી પણ છે, તો કોઈ સામાન્ય ભૂલો જે એમાં કરતો હોય એવું કંઈક? માં કેવું છે કે જે સાચી ટેકનિક જો તમે નથી આપતા અને ખાલી દબાણ આપો છાતી ઉપર, તો એનો કોઈ મતલબ નથી રહેતો. એટલે આમાં મેઇન એ છે કે સાચી ટેકનિક શીખવી જરૂરી છે. બાકી તમે એનું યુટ્યુબ કે ગૂગલ પર તમે માહિતી મેળવી શકો છો, પણ જો અમે જે સાચી ટેકનિક શીખવાડીએ છીએ, જેનું જે પૂતળું આવે છે એની ઉપર, તો તમે સારી રીતે દર્દીને બચાવી શકો. બરોબર. સર તમે એક બીજું મિશન લઈને બેઠા છો, ઓર્ગન ડોનેશનનું. ઓર્ગન ડોનેશન શા માટે કરવું જોઈએ? અને અમુક લોકોમાં હજી પણ ડર છે, કાં તો એક ભ્રમ છે, કાં તો એક સામાન્ય એક ખબર નથી કે એમને એ શા માટે જરૂરી છે. એના વિશે તમે શું કહેવા માંગશો? ઓર્ગન ડોનેશન એટલા માટે જરૂરી છે કે અત્યારે આપણે જોઈએ તો ઘરે ઘરે બીમારીઓ વધી રહી છે. બ્લડ પ્રેશર છે, ડાયાબિટીસ છે, લોકો દારૂનું સેવન કરતા થયા છે, એના લીધે લોકોના કિડની છે, આંખો છે, લીવર છે, એ બધું ડેમેજ થવા માંડ્યું છે. એટલે આવા ઘણા બધા દર્દીઓ ગુજરાતમાં અને આખા ભારતમાં રાહ જોઈ રહ્યા છે કે એમના કોઈની કિડની ખરાબ છે, કોઈનું લીવર ખરાબ છે, કોઈની આંખો ખરાબ છે. તો જો કોઈ બ્રેઇન ડેડ વ્યક્તિ હોય, કોઈને મગજમાં ગંભીર ઈજા થઈ હોય અથવા કોઈ મોટો માણસ હોય ને એને મગજમાં હેમરેજ થયું હોય, તો એવા જે બ્રેઇન ડેડ માણસો છે એવા આઈસીયુમાં હોય અને જ્યારે ડોક્ટર કહે કે આમનું બ્રેઇન ડેડ થઈ ગયું છે, તો તેવા વ્યક્તિઓના સ્વજનો જો એ વ્યક્તિનું અંગોનું દાન કરાવે તો એના લગભગ 6 થી 8 અંગો દાન કરી શકે છે અને એનાથી 8 લોકોને નવું જીવન મળી શકે છે. કે કોઈને કિડની જોઈતી હોય, કોઈને લીવર જોઈતું હોય, કોઈને ફેફસા જોઈતા હોય, કોઈને હૃદય જોઈતું હોય, તો આવા બધા અંગો જે તે જરૂરિયાતમંદ વ્યક્તિઓને મળતા હોય છે. એટલે બહુ અંગદાન માટે આગળ આવવું, અંગદાન વિશે જાગૃતતા ફેલાવી બહુ વધારે પુણ્યનું કામ છે. નરેન્દ્ર મોદી સાહેબે પણ આમાં પર્સનલ ઇન્ટરેસ્ટ લઈને એમના જે બર્થડે આવે છે 17 સપ્ટેમ્બરે, એ આખો સપ્ટેમ્બર મહિનો આખો અંગદાન અવેરનેસ મંથ તરીકે એમને એક જાતની મુહિમ ચલાવવાનું નક્કી કર્યું છે. સર કોઈ પણ વ્યક્તિને ઓર્ગન ડોનર બનવું હોય તો એમાં ઓર્ગન ડોનર કેટલા પ્રકારની આવે છે અને એની પ્રક્રિયા શું હોય છે? ઓર્ગન ડોનેશન એટલે કે અંગદાન બે રીતે થતા હોય છે કે એક જીવતી જી તમે અંગદાન કરી શકો અને બીજું એક છે માણસનું મગજ બ્રેન ડેડ થાય એ પછી એનું અંગદાન થાય, એ રીતે થતા હોય છે. એટલે કે જીવતેજીમાં કેવું હોય છે કે તમે તમારા લોહીના સંબંધમાં તમારા ફેમિલી મેમ્બર જે છે, તમારા ભાઈ છે, બહેન છે, તમારા પપ્પા મમ્મી છે, એ લોકોને તમે તમારું જીવતેજી એમની કિડની ખરાબ થઈ ગઈ તો તમારી કિડની આપી શકો. તમારા લીવરનો એક ટુકડો તમારા ભાઈ કે બહેન કે તમારા લોહીના સંબંધના સ્વજનને તમે આપી શકો. એ જીવતેજી તમે અંગદાન કરી ગયા. લાઈવ
ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ ડોનેશન કહેવાય એને. અને અમે જે અત્યારે જે મેઇન જાગૃતતા ફેલાવી છે એ બ્રેઇન ડેડ વ્યક્તિઓના થાય એ પછી જે અંગદાન થાય એની અમે અત્યારે અવેરનેસનો પ્રોગ્રામ ચલાવીએ છીએ. એટલે કે જે ગંભીર ઈજાવાળા હોય, મગજમાં ગંભીર ઈજા થઈ હોય, એ લોકોનું જે સ્વજનો એમના સમજાવે અને એમના અંગોનું દાન કરાવે, તો એનું અમે વધારે અવેરનેસ અત્યારે ચલાવી રહ્યા છીએ. સર, ઓર્ગન ડોનેશન પછી પરિવારના કંઈક ધાર્મિક સંબંધિત અડચણો, કાંઈ કે પ્રશ્નો હોય તો એના માટે તમે એવું શું કહેવા માંગશો? ચોક્કસ આ સવાલ તમે પૂછ્યો, બહુ સારો સવાલ કર્યો. કે અત્યારે કેવું છે કે અમે અંગદાન ઘણી વાર સમજાવવા જતા હોઈએ છીએ કે આવું બ્રેઇન ડેડ વ્યક્તિ અમારા ધ્યાનમાં આવે અને એમના ત્યાં અમે સમજાવવા જઈએ કે એમના અંગોનું તમે દાન કરાવડાવો, તો ઘણી વાર એમના સ્વજનો ચિંતિત હોય છે કે સામાજિક ધાર્મિક લાગણીઓને લીધે એ લોકો જલ્દી તૈયાર થતા નથી હોતા. કેમ કે એમને એમ કે જો આપણે એને અગ્નિદાન નહીં આપીએ અથવા દફનાવીશું નહીં તો એના આત્માને શાંતિ નહીં મળે, એવી માન્યતા હોય છે. એના થકી લોકો જલ્દી તૈયાર નથી થતા. પણ હવે આ બધા પ્રોગ્રામો જે અમે કરી રહ્યા છીએ થકી લોકોમાં ઘણી જાગૃતતા આવી છે અને લોકો હવે સામેથી ફોન કરીને અમને કોન્ટેક્ટ કરતા હોય છે કે અમારે આ રીતે અંગદાન કરવું છે અમારા સ્વજનનું. એટલે ચોક્કસ એક થોડીક સામાજિક ધાર્મિક લાગણીઓના લીધે ક્યાંક ને ક્યાંક એવી અડચણો આવતી હોય છે, પણ અમે સમાજના આગેવાનો કે લોકલ જે રાજકારણના જે નેતાઓ છે એમનો કોન્ટેક્ટ કરીને, ગામના અમુક વડીલોનો કોન્ટેક્ટ કરીને અમે લોકોને સમજાવતા હોઈએ છીએ અને લોકો હવે સમજતા પણ થયા છે અને અંગદાન કરતા પણ થયા છે. સર, આ સીપીઆર નું ફૂલ ફોર્મ શું થાય છે? સીપીઆર નું ફૂલ ફોર્મ? સીપીઆર એટલે સી એટલે કાર્ડિયો, પી એટલે પલ્મોનરી અને આર એટલે રિસસિટેશન. કાર્ડિયો એટલે આપણું હૃદય, પલ્મોનરી એટલે આપણા ફેફસા અને રિસસિટેશન એટલે પુનર્જીવિત કરવું, ફરીથી એને ચાલુ કરવું. એટલે સીપીઆર, કાર્ડિયો પલ્મોનરી રિસસિટેશન, એટલે કે જેનું હૃદય ને ફેફસા બંધ થઈ ગયા હોય કામ કરતા, એને ફરીથી આપણે ચાલુ કરવાનું જે આ ટેકનિક છે એને અમે ટૂંકાણમાં સીપીઆર કહીએ છીએ. સર, જે સીપીઆર અને ઓર્ગન ડોનેશન નું જે મહત્વ છે, બરોબર, તો એ બાબત આજે આજના યુવાનો માટે અને શીખવી અને જાગૃતતા ફેલાવી કેટલી મહત્વની છે? બહુ જ મહત્વની છે. કેમ કે આજકાલ તમે જોયું હશે કે ઘણી જ નાની ઉંમરમાં લોકોને હાર્ટ એટેકના બનાવો બનતા હોય છે અને એ બનાવ ગમે ત્યાં બનતા હોય છે. કોઈ ક્રિકેટ રમતું હોય ત્યારે બનતા હોય છે, કોઈ વરઘોડામાં ડાન્સ કરતું હોય ત્યારે બનતા હોય છે, કોઈ કામની જગ્યાએ ઓફિસમાં થતું હોય છે, કોઈ વર્ક પ્લેસ પર થતું હોય છે, અથવા કોઈ ધાર્મિક મેળાવડો થતો હોય કોઈ સમાજનો, એવી વખતે આવું થતું હોય છે. તો એવા વખતે તમે જો આ ટેકનિક જાણતા હોય તો તમે અવશ્ય એનો જીવ બચાવી શકો છો. અને અંગદાનમાં પણ મેં જેમ કહ્યું કે અત્યારે ઘરે ઘરે બીમારીઓ વધી રહી છે, વ્યસનો લોકો કરતા થયા છે, ક્યાંક ને ક્યાંક સ્ટ્રેસના લીધે લોકોમાં બીમારીઓનું પ્રમાણ વધારે વધી રહ્યું છે, ડાયાબિટીસ છે, બીપી છે. તો એવામાં પણ લોકોની કિડની, લીવર ને બધા અંગો જે ફેલિયરમાં જઈ રહ્યા છે, તો એવા વ્યક્તિઓને પણ જરૂર પડતી હોય છે અંગોની. તો અંગદાન બહુ જરૂરી છે અત્યારના સમયમાં. સર, આજના સમયમાં સીપીઆર અને ઓર્ગન ડોનેશન જે ઘણા જાગૃતતા છે ફેલાવી હોય, તો મારે એક ક્વેશ્ચન છે, એક મારું પોતાનું જે મગજમાં આવ્યું છે કે આ બધી જે જાગૃતતા ફેલાવી હોય, આપણે કેમ નહીં એને સ્કૂલ, કોલેજ ત્યાંથી શરૂઆત કરીએ તો એનો ઇફેક્ટ કેવો પડે છોકરાઓ પર? ચોક્કસ. ત્યાંથી જ જો આપણે સ્કૂલોમાં જે 9-10 10મા 11મા 12મા જે સ્ટુડન્ટો છે ત્યારથી જ જો એમને આ નોલેજ આપણે આપવાનું ચાલુ કરીએ, પછી કોલેજો છે અને પછી આપણા જે ફેમિલી મેમ્બર છે અને આપણા ફ્રેન્ડ છે, એ લોકોમાં જો આની વાત આપણે ઘરમાં કરતા હોઈએ અથવા તમે જાણતા હોય તો એ લોકોને બધાને તમે આ રીતે તમે વાતો કરતા હોય જ્યારે મળતા હોય ત્યારે, અને આની સંબંધી જાણકારી આપતા રહો, તો ચોક્કસ આપણે આમાં ખૂબ જનતાને જાગૃત કરી શકીએ અને એનું વધારે પ્રમાણમાં એનું આપણે ફેલાવો કરી શકીએ. સર, આવનારા સમયમાં આપણા ભારતમાં કે ભારતમાં ઓર્ગન ડોનેશન ના રેટ આપણે કેવી રીતે સાચવી શકીએ? આપણા ઇન્ડિયામાં કેવું છે કે અત્યારે જે વેસ્ટર્ન કન્ટ્રી કહીએ આપણે, અમેરિકા છે, જાપાન છે,
યુકે છે એ બધામાં અંગદાનનો રેશિયો ખૂબ જ વધારે છે. અને એ લોકોનું પોપ્યુલેશન બહુ ઇન્ડિયા કરતા ઘણું ઓછું છે, પણ છતાં પણ એમાં અંગદાન પ્રત્યે લોકોની જાગૃતતા ખૂબ જ છે. આપણા ઇન્ડિયામાં પણ હવે લોકો આગળ આવતા થયા છે, પણ હજુ એ લોકો સુધી આપણે પહોંચી શક્યા નથી. એટલે વધારેમાં વધારે જો આપણે જો આ વિશે જાગૃતતા ફેલાવશું તો જ લોકો આ વિશે જાગૃત થશે અને લોકો આ પ્રત્યે આગળ આવશે. આપણે દર વર્ષે 2 લાખ કિડનીઓની જરૂર હોય છે, ત્યારે સામે આપણને 25,000 કિડનીઓ દાનમાં મળે છે. એટલે આ જે ગેપ છે એ પૂરો કરવા માટે આપણે હજુ ખૂબ મહેનત કરવાની જરૂર છે અને ખૂબ જાગૃતતા ફેલાવવાની જરૂર છે. એટલે દર્દીઓની સંખ્યા વધારે છે, વેઇટિંગ લિસ્ટ વધારે છે, પણ જે આપણને ડોનર મળે છે એ બહુ ઓછા છે. એટલે ક્યાંક ને ક્યાંક આ મેં કીધું કે ધાર્મિક લાગણીઓ કે સામાજિક લાગણીઓને લીધે લોકો આગળ આવતા નથી. પણ હવે જે રીતે આપણે બધા જે જાગૃતતા ફેલાવીશું તો એ થકી લોકો આગળ આવશે અને આમાં જરૂર આપણે વર્લ્ડમાં આપણે ઇન્ડિયા જરૂર આગળ આવશે આમાં. જરૂર એમાં ટાઈમ લાગશે, પણ ક્યારે ને ક્યારે તો થશે જ. અને 100% આમાં તમારું ચોક્કસ આપણે એમને લોકોમાં જાગૃતતા ફેલાશે. બરોબર. સર, મારી પર્સનલી પ્રશ્ન છે કે જે ડોક્ટર્સ છે બરોબર, એમને એમના પર ઘણી બધી જવાબદારી આવે છે, ઘણા બધા ફેમિલીના પ્રેશર હોય છે. તો એક ડોક્ટરની મેન્ટાલિટી શું હોય છે એમના કામ વિશે, એમના પેશન્ટ વિશે અને એમની પોતાની પર્સનલ લાઈફ વિશે? ડોક્ટરની પ્રાયોરિટી પહેલા તો પેશન્ટ જ હોય છે. કે જ્યારે એમના હોસ્પિટલમાં પેશન્ટ જતો હોય ત્યારે ડોક્ટર એમ જ વિચારે કે આ પેશન્ટ મારા ત્યાં આવ્યું છે તો એ એકદમ સાજો થઈને જ જાય અને સારી રીતે એની જિંદગી એ જીવી શકે. અને કોઈ પણ ડોક્ટર એવું વિચારતો નથી કે પૈસાનું કે ચાલો આમાંથી પૈસા જ કમાઈ લેવા કે એવું. પણ હા, ચોક્કસ એ ડોક્ટરનું ઘર પણ ક્યાંક ને ક્યાંક દર્દીઓના જે ઇન્કમ હોય છે એમાંથી જ એમનું હોસ્પિટલનું મેન્ટેનન્સ છે, એમનું ફેમિલી છે, એમને બી ફેમિલી હોય છે અને એમને સ્ટાફ છે, મેન્ટેનન્સ છે, એ આ રીતનું દર્દીઓના જે કેસીસ આવતા હોય એમાંથી જ થતું હોય છે. પણ ડોક્ટરની મેઇન પ્રાયોરિટી તો એનું દર્દી સારો થઈને જાય, એ સ્વસ્થ લાઈફ જીવે એ જ હોય છે. અને બાકીના જો પછી તો ડોક્ટર જે એની જે કોઈ હોબી હોય, કોઈનો શોખ હોય, કોઈ ગેમ રમતું હોય, કોઈ સંગીતનો કોઈ એને શોખ હોય, કોઈ ડાન્સનો શોખ હોય, કોઈ એને ટ્રાવેલિંગનો શોખ હોય કે એમને કોઈ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફીનો શોખ હોય, તો એ રીતના અલગ અલગ શોખ હોય ડોક્ટર મિત્રોના, એ પ્રમાણે એ લોકો એમનું શોખ આગળ વધારતા હોય છે અને આગળ એમનું કામ કરતા હોય છે. સર, મેં ઘણી વાર જોયું કે ડોક્ટરોને ફરવાનું, ટ્રાવેલિંગ કરવાનું, કોઈ શું કહેવાય કે પહાડ ઉપર જઈએ શું કહેવાય ને, ટ્રેકિંગ કરવાનું ઘણું શોખ હોય છે. તો મેં જો આ બધું ઘણું શોખ હોય છે, એ ડોક્ટર બન્યા પછી એમાં આવે છે કે ડોક્ટર પહેલાથી આ બધું શીખી જાય? એટલે કે પછી આમનું કે કામનું સ્ટ્રેસ એટલું હોય છે કે એમને એકલતા જોઈએ છે? હા, એટલે અત્યારના જે યુગ ચાલી રહ્યો છે, બહુ ભૌતિક સુવિધાઓનો યુગ ચાલી રહ્યો છે. એટલે આપણે ઘરે બધું જ હોય છતાં પણ ક્યાંક ને ક્યાંક આપણને મગજમાં લાગતું હોય કે જો આપણને આનાથી કંઈક આનંદ નથી મળી રહ્યો, તો તમારી જે હોબી હોય એ પ્રમાણે તમે એમાં આગળ જઈ શકો છો. અને તમે જો નેચર લવર હોય તો તમે આ રીતે તમારી પ્રોફેશનલ લાઈફમાં તમે ટાઈમ નથી નીકાળી શકતા, તો આવો ક્યારેક તમને મોકો મળે ત્યારે તમે આ રીતે તમે ટ્રેકિંગમાં કે જ્યાં પહાડો હોય, નેચર હોય, નદી હોય, બરફ હોય, દરિયો હોય, એવી જગ્યાએ તમે તમારો ટાઈમ તમે ત્યાં રિલેક્સેશન માટે તમે જઈ શકો છો. અથવા ડોક્ટર પણ આ રીતે જતા હોઈએ છીએ અમે. બરોબર. સર, આ તમારું બનાસના ડોક્ટર નામ કેવી રીતે પડ્યું? તમે બનાસ ડોક્ટર કહે છે, નામ કેવી રીતે પડ્યું તમારું? એટલે બનાસનો ડોક્ટર જ્યારે આજથી લગભગ 1.5-2 વર્ષ પહેલાની વાત કરું કે જ્યારે હું સોશિયલ મીડિયામાં મારી શરૂઆત જ હતી, મને કોઈ જાણતું નતું. અને એ વખતે આપણી લોકસભાની ઇલેક્શન આવેલું અને એ વખતે બે બહેનો ઇલેક્શનમાં ઊભી હતી આપણા બનાસકાંઠા જિલ્લામાં. એક હતા બનાસના બેન જ્ઞાનીબેન ઠાકોર અને બીજા સામે હતા બનાસની દીકરી રેખાબેન ચૌધરી. તો
તો એ વખતે નવું નવું હતું, ચૂંટણી પૂરી થઈ ગયેલી હતી અને મને એક મારા મિત્રે મળ્યા અને એ વખતે અમે ઓપરેશનમાં હતા અને એમને મને એ વખતે જસ્ટ મારું સોશિયલ મીડિયા ચાલુ જ થયું હતું ને એ વખતે જ એમણે મને કીધું કે કેમ છો બનાસના ડોક્ટર, તમે તમારું નામ કે બનાસના ડોક્ટર રાખી દો, કારણ કે હમણાં જ આ ચૂંટણી પૂરી થઈ છે અને અત્યારે આ રીતે બનાસની બહેન અને બનાસની દીકરી રીતે ચૂંટણીમાં ઉભા હતા ને તો તમે પણ તમારું નામ બનાસનો ડોક્ટર રાખી દો તો બધા લોકો જાણતા થશે અને પછી મેં મારું નામ બનાસનો ડોક્ટર રાખ્યું. જાણતા થયા. હાલ બધા જાણે જ છે, તમે એ નામથી જાણે છે. કોઈ એમ કેમ કે ભાઈ દીપક પરમાર તો એમ નહીં જાણતા, પણ એમ કોઈ બનાસ ડોક્ટર તા ઓળખ્યા. હા, એ થોડુંક હવે થોડુંક લોકો જાણતા થયા છે. ઓકે ઓકે સર. સર મને એમ કહો કે એવા કયા 3 મહત્વની વાતો છે કે તમે અમારા ઓડિયન્સને કહેવા માંગો છો કે જે હૃદય રોગની હોય, ડોનેશનની હોય, CPR ના હોય કે કઈ અન્ય કોઈ બીમારીની હોય કે જે તમે એમને કહેવા માંગશો? અત્યારના જે માહોલ છે એ પ્રમાણે હું લોકોને એ જ કહેવા માંગુ છું કે પહેલું તો એ કે તમે સ્ટ્રેસ લોકોને ઘણીવાર બીમારીઓનું કારણ બનતો હોય છે, એટલે કોઈ પણ જાતનો સ્ટ્રેસ તમે ના રાખો. પૂરતા પ્રમાણમાં ઊંઘ લો, કારણ કે ઊંઘ બહુ જરૂરી છે. જો તમે 8 કલાકની ઊંઘ ના લો તો ચોક્કસ તમે બીમારીઓના શિકાર બનતા હો છો. જો તમને કોઈ વ્યસનની ટેવ હોય તો જેમ બને એમ જલ્દીથી એનાથી તમે દૂર રહો અને જે તમારી હોબી હોય એમાં તમે ઇન્ટરેસ્ટ લો અને એમાં તમે જો વધારે ઇન્ટરેસ્ટ લેશો તો ચોક્કસ તમારો સ્ટ્રેસ છે, તમારી લાઈફસ્ટાઈલ છે, બેઠાડું જીવન છે એ તમે દૂર રહો. તમને કોઈ ગેમ, તમને કોઈ સ્પોર્ટ્સમાં તમે ઇન્ટરેસ્ટ હોય તો એમાં તમે આગળ આવો. તો આવી બધી વસ્તુઓથી જો તમે આગળ આવશો તો ચોક્કસ તમને એનાથી ફાયદો થશે. તમારી કોઈ દવા ગોળી કોઈ ચાલતી હશે તો ચોક્કસ એમાં ઘટાડો થશે. તમે પોતાને હેલ્ધી થોડા ફીલ કરશો. અને અત્યારે કેવું છે કે મોબાઈલ એક નવું વ્યસન ચાલુ થયું છે કે અત્યારે લોકો કામના ટાઈમે મોબાઈલનો ઘણો બધો ઉપયોગ કરતા હોય છે. પરિવારને સમય આપવાના બદલે મોબાઈલ સમય આપતા હોય છે. ચોક્કસ પરિવારજનોથી બી તમે દૂર થઈ જાવ છો જો વધારે મોબાઈલનો ઉપયોગ કરો છો. એટલે તમે મોબાઈલ સારો છે, ચોક્કસ તમે એનો ઉપયોગ કરો, પણ એનો ઉપયોગ થોડોક સીમિતમાં રાખો. ચોક્કસ તમે એનાથી નવું નવું જાણવા મળતું હોય છે, નવું નવું શીખવા પણ મળતું હોય છે. સારી બાબતો ઘણી છે, પણ સાથે સાથે આવી એક બેન જે આપણને નુકસાન કરે એવી બાબતોથી તમે દૂર રહો. કે એનો ઉપયોગ થોડોક લિમિટમાં કરો. તમે એનો ઉપયોગ કરવાની ના નથી, પણ સારા કામ માટે અને સારા ઉદ્દેશ્ય માટે એનો ઉપયોગ કરો.